મિત્રો, સ્વાગત છે બધાનું આજના વિડીયોમાં અને મારું નામ છે વિજય. તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ, બરાબર. તો આજની આપની જર્ની છે વિસનગર માતાનો મઠ, એટલે કે આશાપુરા માતાનું મંદિરે જવાનું છે, બરાબર. અને હું તો મંદિરનું દર્શન કરીશ, સાથે સાથે તમને બધાને પણ દર્શન કરાવીશ, બરાબર. એની સાથે સાથે બસની કેવી છે, બસનું ઇન્ટિરિયર કેવી છે, બરાબર, બસનું જે ડ્રાઈવર કેબિન હોય એ કેવું છે, બધું જ તમને બતાવીશ. એની સાથે સાથે કેટલા પે કર્યા છે, બરાબર, અને કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે વિસનગર, ટોટલી વાત આપણે કરીશું. તો અત્યારે હું ઘરે બેઠો છું, બરાબર ને, 4 વાગ્યા છે અને કરીબ 6 વાગ્યાની આસપાસ આપણી બસ છે. તો ચલો આપણે સીધા મળીએ છીએ વિસનગર બસ સ્ટેશનમાં અને આગળની વાત બધી વિસનગર બસ સ્ટેશનની કરીશું. દોસ્તો, હું જ્યારે વિસનગર નીકળ્યો ત્યારે ઘરેથી જમીને જ નીકળ્યો, એટલે કે માતાના મઠની આપણી જર્ની હતી. તો રાત્રે કરીબ 500-550 કિલોમીટરનું અંતર હતું, બરાબર. તો ઘરે જમીને જ નીકળ્યું હતું, કારણ કે હોટલમાં હું જમતો ખાસ નથી. તો ઘરે મમ્મીને શાક રોટલી બનાવી દીધું હતું મસ્ત ગરમ ગરમ. તો મમ્મી કહે ચલો જમીને જ નીકળે તો રાતે કંઈ તકલીફ ના પડે જમવા માટે. સારું ચલો, તો જમીને પછી તરત હું નીકળી ગયો વિસનગર જવા માટે. તો દોસ્તો, હું આવી ચૂક્યો છું અત્યારે વિસનગર અને કંઈક 5:30 વાગ્યા છે, બરાબર. હજી તો વાર છે અડધો કલાકની, પણ પાછળ ટ્રેન હતી એટલે જે રસ્તો હતો બંધ હતો, ટ્રાફિક થઈ ગઈ. એટલે હું ઓટો રિક્ષામાંથી ઉતરી ગયો. અત્યારે વિસનગર બસ સ્ટેન્ડની સામે જ જઈ રહ્યો છું, બરાબર, સામે જ છે. અને કરીબ 6 વાગ્યાની બસ છે, બરાબર. તો ચલો હું તમને અત્યારે વિસનગરનું બસ સ્ટેન્ડ કેવું દેખાય છે એ બતાવી દઉં અને પછી સીધા આપણે બસનું બોટિંગ કરી લઈશું, બસ આવે ત્યારે, બરાબર. તો વિસનગરની બસ સ્ટેશનની અંદર જઈને આપણે મળીએ ભાઈ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે વિસનગરનું બસ સ્ટેશન કેવું છે. તો ચલો હું તમને વિસનગરનું પહેલાં બસ સ્ટેશન બતાવી દઉં. તો મિત્રો, જોઈ શકો છો વિસનગરનું બસ સ્ટેશન, બરાબર, કંઈક આ રીતનું દેખાય છે. અને વિસનગરનું બસ સ્ટેન્ડ બહુ મોટું જ છે. તો જોઈ શકો છો વિસનગરનું બસ સ્ટેન્ડ. હજુ આપણી ટાઈમ છે, અડધો કલાકની વાર છે આપણી બસની. પ્લેટફોર્મ નંબર 3 પર લાગશે, બરાબર. હજી વાળા મહેસાણા થઈને જશે તો મહેસાણા પ્લેટફોર્મ પર આવી જશે. જ્યારે આવે ત્યારે બસની બોટ બતાવું છું, બરાબર. ટ્રાફિક વધારે છે કારણ કે સ્કૂલના છોકરાઓ અત્યારે 5 વાગે છૂટે એટલે ટ્રાફિક હોય જ બસ સ્ટેશનની અંદર, બરાબર. તો જોઈ શકો છો તમે આ. બસ આવી ગઈ છે, બોર્ડ તમે બતાવી લેજો, બરાબર. વિસનગર માતાનો મઠ, વિસનગર, મહેસાણા, ચાણસ્મા, હરેજ, રાધનપુર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા માતાનો મઠ, બરાબર. અને વિસનગરથી 6 વાગે ઉપર છે, વડનગરથી 5:30. તો મિત્રો, અંદરથી 2x1નું કોમ્બિનેશન છે, બરાબર. સીટ એન્ડ સોફા બંનેમાં. નીચે 30 સીટ રહેશે, ઉપર સોફા 15 રહેશે, બરાબર. તો આ સીટનું ટોટલી કોમ્બિનેશન પુશ બેક સીટ છે, સાથે પ્લગ આપેલો છે ચાર્જિંગ પોઈન્ટનો. તો મિત્રો, આપણી બસ અહીંથી વિસનગરથી 6 વાગે નીકળી ગઈ છે અને કરીબ 6:30 પોણા 7 વાગે આપણે છીએ મહેસાણા. તો આપણું નેક્સ્ટ સ્ટેન્ડ છે મહેસાણા, બરાબર. તો સીધા આપણે મહેસાણા મળી આવીએ. પેમેન્ટ નાખી લેવાનું મેડમ.
તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહેસાણા સિટીની અંદર, બરાબર. તો હવે નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે મહેસાણા બસ સ્ટેશન. મહેસાણા બસ સ્ટેશનમાં જઈને આપણે મળીએ હવે. તો મિત્રો આપણે કરીબ 6 અને 6:30 વાગ્યા કરીબ આપણે મહેસાણા પહોંચી ગયા હતા અને 5 મિનિટ પછી એટલે કે 6:35 આપણી બસ મહેસાણાથી ડેપોમાંથી નીકળી ગઈ હતી, બરાબર. તો જે લોકોને પણ મહેસાણાથી પિકઅપ કરવાની હોય માતાનો મઠ, તે આપણી બસ 6:30 વાગે મહેસાણા બસ સ્ટેન્ડમાં આવી જાય છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ચાણસ્મા બસ સ્ટેશનમાં અને આ રીતનું કંઈક ચાણસ્માનું બસ સ્ટેશન દેખાય છે, બરાબર. તો અને નેક્સ્ટ હવે આવશે આના પછી હારીજ અને સમી. તો આપણે સમીને ડ્રોપ કરજો, હારીજ બસ સ્ટેશન તમને બતાવ્યું અને પછી સીધા આપણે મળીએ છીએ રાધનપુર બસ સ્ટેશન. ઠીક છે. તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ હારીજ બસ સ્ટેશનમાં અને હારીજ બસ સ્ટેશન અહીંયા કંઈક આ ટાઈપનું દેખાવા મળે છે, બરાબર. અને નેક્સ્ટ આપણું હવે જવાનું છે અહીંથી સીધા રાધનપુર, બરાબર. તો ચલો સીધા આપણે હારીજ બસ સ્ટેશનમાં મળીએ અને ત્યાર પછી રાધનપુર બસ સ્ટેશનમાં.
તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ આપણે રાધનપુર બસ સ્ટેશન એન્ડ રાધનપુર કરીબ 9 વાગે આપણી બસ આવી ગઈ છે બરાબર. તો જે લોકો રાધનપુરથી જવું હોય માતાના મઢ તો વડનગર માતાનો મઢ જે સ્લીપર બસ ચાલે છે 9 વાગે રાધનપુર બસ સ્ટેશનમાં આવી જાય છે બરાબર. તો ચલો આપણે મળીએ છીએ આગળ જ્યાં હોટલ પર હોલ્ડ કરે છે બસ ત્યાં આવી. તો આપણે રાધનપુર પછી જે પહેલું ટોલ નાકું આવે છે વારાહી. તો વારાહીનું ટોલ નાકું જોઈ શકો છો આ રીતનું કંઈક દેખવા મળે છે બરાબર. અને આપણે પછી અહીંયાથી વારાહી, આડેસર, સામખેડિયા બધું જ ડ્રોપ કર્યું છે. સીધો આપણે ભચાઉ ડેપોમાં મળીશું હવે. મિત્રો હું બધા ડેપો લેવા જતો હતો તો બહુ વિડીયો લાંબો થઈ જતો હતો બરાબર. તો અમે મેન જે ડેપો છે એ બતાવવાની કોશિશ કરી છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભચાઉ બસ સ્ટેશનમાં. અને ભચાઉ બસ સ્ટેશન કંઈક આવું જોવા મળશે અને અહીંથી સીધા આપણે નેક્સ્ટ પહોંચી સીધા ગાંધીધામ બસ સ્ટેશનમાં.
તો મિત્રો આપણે પૂછી ચૂક્યા છીએ ગાંધીના બસ સ્ટેશનમાં ને ગાંધીનગરનું બસ સ્ટેશન જે છે કંઈક આ રીતનું દેખવા મળે છે, નાનું ચોકડી છે બરાબર. અને હવે સીધા આપણે નેક્સ્ટ મળીશું સીધા અંજારને આપણે ડ્રોપ કરીએ છીએ, આદિપુર પણ ડ્રોપ કરીએ છીએ અને મળીશું સીધા આપણે ભુજ બસ સ્ટેશનમાં. તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ ભુજ બસ સ્ટેશનમાં બરાબર. અને ભુજ સિટી પણ તમે જોઈ શકો છો કેવી દેખાય છે. એની સાથે સાથે ભુજનું બસ સ્ટેશન તો એક નંબર દેખાય છે બરાબર. તો ભુજ ડેપોમાં આવો તો એકવાર એનું બસ સ્ટેશન ચેકઆઉટ જરૂરથી કરજો, બહુ મસ્ત છે બરાબર. અને નેક્સ્ટ આપણે સીધા મળીએ માતાના મઠ અને અહીંથી નેક્સ્ટ આપણે જે નખત્રાણા છે તેને આપણે ડ્રોપ કરીએ છીએ હવે.
સ્પેશિયલ સુવિધા મેં કીધું ઓકે સ્પેશિયલ સુવિધા મેં કીધું ના મેં કીધું નગરપાલિકાનું માર્કેટ છે. તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે મંદિર છે માતાજીનું નામ છે ખાટલા ભવાની માતાજી બરાબર. અને જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાંથી કરીબ 1 કિલોમીટર દૂર છે. હું ચાલતો આવું છું કે મારા જોડે પ્રાઇવેટ વ્હીકલ નથી, હું બસમાં આવ્યો હતો બરાબર. તમારા જોડે પ્રાઇવેટ વ્હીકલ હોય તો અહીં તમે આવીને માતાજીના દર્શન કરી શકો છો. ઉપર જઈને હું બતાવું મંદિર કેવું છે. 50 પગથિયાં લાગે પણ અહીંયા ઢાળ છે તો થોડું ચડવામાં તકલીફ પડે બરાબર. તો અહીં મંદિરથી માતાના માટે તમે આવો તો આ મંદિરના ચોક્કસથી દર્શન કરજો બરાબર. હું તો ત્યાં જાઉં છું અને વિડીયો શૂટ કરીને પણ તમને બતાવીશ બરાબર. તમે જોઈ શકો છો સામે જે મંદિર દેખાય છે તે ખાટલા ભવાની માતાજીનું મંદિર છે બરાબર. તો ચલો સીધા અમે ઉપર જઈને મેં મળીએ આપે. તો મિત્રો આ રીતનું કંઈક મંદિર દેખાય છે ઉપર જે મંદિર છે બરાબર. જે ખાટલા ભવાની માતાજીનું મંદિર કહેવાય છે જે આ ટાઈપનું મંદિર દેખાય છે. તો મંદિરની જે માતાજીના દર્શન કરવા તો મંદિરના તમે દર્શન પણ કરી લેજો બરાબર. મેં તો કર્યા હતા. એની સાથે ઉપરથી આપણે જ્યારે જોઈશું તો એકદમ નજારો જ કંઈક અલગ દેખાય છે. પૂરું જે માતાજીનું મઠ છે કે બરાબર એ પૂરેપૂરું નીચેનું ગામ છે પૂરેપૂરું દેખાય છે ઉપરથી. અને ચારો તરફ પવનચક્કી એટલી પવનચક્કી દેખાય છે કે જોવાનું નજારો જ કંઈક અલગ જ છે. મજા આવી જાય એવી જગ્યા છે. તો જ્યારે પણ તમે માતાના મઠ આવો તો આ જગ્યાએ ચોક્કસથી જોવા જજો બરાબર. અને મંદિર પણ છે તો દર્શન પણ થઈ જશે. હું ફર્સ્ટ ટાઈમ આ જગ્યાએ ગયો છું તો તમે લોકો પણ જવાનું ભૂલતા નહીં બરાબર. બહારથી કંઈક આ ટાઈપનું મંદિર આપણા સામે છે તે જોઈ લો. તો માતાજીનું નામ છે ખાટલા માતાજી ભવાની. અને જોઈ શકો છો કે પવનચક્કીઓ દેખાય છે ત્યાં મંદિર ઉપરથી. એમ કે થોડો નાનો છોકરો ડુંગરો છે એ ડુંગરા પરથી મેં શૂટ કરેલું છે બરાબર મંદિરના ત્યાંથી. તો આ રીતનો કંઈક નજારો ત્યાં જોવા મળશે બરાબર. તો હવે ચલીએ સીધા નીચે. તો મિત્રો પહોંચી તો ગયા છીએ આપણે માતાનો મઠ. એટલે કે કરીબ 6 વાગે નીકળ્યા હતા વિસનગરથી અને સવારે 5:30 લગભગ 5:45 ની આસપાસ પહોંચ્યા હતા. અને ટાઈમ વહેલા પહોંચવાનો હતો પણ ધુમ્મસ બહુ હતું એના કારણે આપણે લેટ પહોંચ્યા હતા બરાબર. તો કરીબ જોવા જઈએ તો 11 કલાકનો રસ્તો થાય છે અને 550 કિલોમીટર છે વિસનગરથી. તો વિડીયો પૂરો એન્જોય કરો
એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો. બરાબર, જે લોકોને વડનગર મહેસાણાથી આવવું હોય તો મહેસાણાથી કરી વડનગરથી બસ 5:30 નીકળે છે, વિસનગરથી 6 વાગે અને મહેસાણાથી 6:30. બરાબર, તો ચલો હવે સીધા મળીશું નેક્સ્ટ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટાટા. બરાબર, અને મોબાઈલ બીજી વસ્તુ કે મંદિરમાં મોબાઈલ અલાઉડ નહોતું, એટલા માટે બહારથી મંદિરનો ઉતારી છે, પણ અંદરની કોશિશ ફોટો પાડવાનો મેં નથી પડ્યો. બરાબર, તો તમને ગમે તે કહીને હું દર્શન કરાવું. બરાબર, તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.